આ કાર્યક્રમ નિમિત્તે અહીં પધારેલા સર્વ વાલીગણ, ગામના આગેવાનો, મારા વાલા ભૂલકાઓ, અમારા સહકર્મી શિક્ષક ભાઈ બહેનો, આપ સર્વના સુંદર સહયોગથી અને મહેનતથી આ કાર્યક્રમ સુંદર રીતે આપણે આજે ઉજવ્યો 77મો આપણો આઝાદ દિવસ, સ્વતંત્રતા દિવસ. આપ સૌના રમસિંહ શાળા પરિવાર વતી, એસએમસી વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ આજે હાજરી આપી આ કાર્યક્રમને નિભાવ્યો. આજના કાર્યક્રમ નિમિત્તે તો આપ આવ્યા જ છો, સાથે સાથે અમારી શાળાને એક સુંદર વિજ્ઞાનની લેબ મળેલી છે, વિજ્ઞાન ખંડ. કદાચ કોઈએ ક્યારેય નહીં જોયો હોય, અમે પણ નથી જોયો. અમારા શિક્ષકો જે ગણિત વિજ્ઞાનની માસ્ટર ડિગ્રી સુધી ભણીને આવ્યા છે, એ શિક્ષકોએ પણ નથી જોયો. એટલો સુંદર વિજ્ઞાન ખંડ આપણી શાળાને સરકાર તરફથી પ્રાપ્ત થયો છે. તો એનો તમામ બાળકો કાયમ લાભ લે એ ખાસ અમે સૌ કાળજી રાખશું, ધ્યાન રાખશું અને આપ સૌ પણ ખાસ નિહાળજો. ખાલી ઉપરથી જોઈને હાલી ના નીકળતા, એને બરાબર બારીકાઈથી જોજો કે આપણા શરીરના અલગ અલગ અંગોને કઈ રીતે ત્યાં પ્રદર્શિત કર્યા છે. લાખો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે અને આવા વિજ્ઞાન સાયન્સ રૂમ તૈયાર કરે છે. આપણને સૌને ખબર છે કે આપણી વચ્ચેથી આજે નાના નાના ભૂલકાઓ ભણે છે, એમાંથી જ કોઈક વૈજ્ઞાનિક બનશે, એમાંથી જ કોઈક ડૉક્ટર બનશે, એમાંથી જ સમાજની અંદર જે મોટા મોટા હોદ્દાઓ છે એ તમામ હોદ્દાઓને આવનારા ભવિષ્યમાં આ જ બાળકો દીપાવશે. તો સરકારનો સુંદર પ્રયાસ છે કે બાળકની અંદર નાનપણથી જ આવા સંસ્કારો, આવો અભિગમ કેળવવામાં આવે. વિજ્ઞાન 6ઠા ધોરણથી ભણાવવામાં આવે છે અને અત્યારથી જ દરેક પાઠ છે એ પ્રયોગાત્મક પાઠ સરકારે મૂકેલા છે. તો એ દરેક પ્રયોગ માટેના જરૂરી સાધનો સરકારે આપણને આપ્યા છે. તો એ ખાસ રૂમને નિહાળજો. એ સિવાય આપણી સ્કૂલને 15 કમ્પ્યુટર લેબ મળેલી છે. એ આવ્યા પછી પણ જે વાલીઓ નથી આવ્યા એ પણ ખાસ નિહાળજો. ઉપરના રૂમમાં ગોઠવવામાં આવેલી છે. એ સિવાય અમે અત્યાર સુધી જ્યારે 100ની અંદર સંખ્યા હતી ત્યારે એક સપનું લઈને ફરતા હતા કે અમારી સ્કૂલની અંદર 100 ઉપર વિદ્યાર્થીઓ અમારે કરવા છે. હવે 100 ઉપર વિદ્યાર્થીઓ આપણે થઈ ગયા છે છેલ્લા 5 વર્ષથી. લગભગ 125 ઉપર હતા એટલે આપણે આપણી સ્કૂલને સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર સરકારે આવરી લીધેલી, જેમાં મોટા મોટા લાખ રૂપિયાના કમ્પ્યુટર બાળકોને અભ્યાસ માટે સરકારે આપેલા છે. અને અત્યારે તમે જે કાર્યક્રમ જોયા, અમે એક પણ શિક્ષક ભાઈ બહેનોએ બાળકોને કોઈ મહેનત નથી કરી. તમામ કાર્યક્રમ બાળકોએ ટીવીની અંદર જોઈને તૈયાર કર્યા છે. આવી જ રીતે એના ભણવાના પાઠ પણ એમાં હોય છે, એ પણ બાળકો ખુદ જાતે જ કરી શકે છે. અને એવું નથી કે ટીવી અમે ચાલુ કરી દઈએ, તમામ પ્રોસિજર બાળકો ખુદ કરે છે. ટીવી ચાલુ કરે છે, એમાં એને જોતું હોય સર્ચ કરે છે અને એ જોવે છે. તો ખાસ અમે આપ સૌને આજે ઉપસ્થિત તમામ વાલીઓને પણ વિનંતી કરું છું કે તમે તમારા બાળકને અહીં ભણાવો છો અને તમને જો આ શાળા યોગ્ય લાગે છે તો તમે બીજા 10 માણસને કહેજો કે લાખ રૂપિયાનો કે 50,000નો ખર્ચો કરવાની અત્યારે જરૂર નથી. 10 કે 12 ધોરણ પછી ખરેખર જરૂર છે. તો અત્યારે સરકાર મફત આપે છે આ શિક્ષણ અને અમારે કામ કરવું છે. અમારે ખૂબ બધા બાળકોને ભણાવવા છે. આ વર્ષે અમે એક ધ્યેય રાખ્યું છે કે આવતા 1 થી 2 વર્ષની અંદર અમારી શાળાની અંદર 200 ઉપર સંખ્યા જાય અને એના માટે તમારા સૌના સહયોગની અમારે જરૂર છે. તમે સૌ વાલીગણ ખાસ આ બાબતે અમને મદદ કરજો કે જેથી કરીને અમને હજી વધુ સારું કામ કરવાનો મોકો મળે અને વધુ આપણા સમાજના દીકરા દીકરીઓ આ શાળાનો લાભ લે. આવનારા સમયની અંદર અમે અમુક પ્રશ્નો છે શાળાના, ટ્રાન્સપોર્ટેશન સુવિધા અત્યારે સરકારે બંધ કરી દીધી છે. આ મોઢવાડા સાઈડથી અમારા ઘણા બાળકો 20-25 બાળકો આવે છે તો એ રસ્તો બહુ ખરાબ છે, જેને કારણે રોજ વેન જે મૂકવા જાય છે અડધી પોણી કલાકે આવે છે. અમારે શિક્ષકોએ રોજ 6 વાગ્યા સુધી શાળાએ રહેવું પડે છે અને અમે રહીએ છીએ. અમારા બાળકોને ક્યારેય અમે રેઢા નથી મૂકતા.
તો આ બધા પ્રયાસો છે આપણા, એ આપણે આપણા આવનારા સમયની અંદર આપણા સંસદ સભ્ય, ધારાસભ્ય બધાની સમક્ષ મૂકશું. તમે પણ રજૂઆત કરજો મળે ત્યારે કે આ જે પ્રશ્નો શાળાના છે, આપણા કોઈ વ્યક્તિગત નથી, શાળા અને સમાજ માટે છે, આપણા સૌ માટે છે, કોઈ એક માટે નથી. એટલે સૌનું છે તો સૌ રજૂઆત કરજો. હું એક તો કહીશ જ, વ્યક્તિગત પણ કહીશ. અર્જુનભાઈએ પ્રોમિસ આપ્યું છે કે નજીકના સમયમાં એ આપણી શાળાની મુલાકાત લેશે, આવશે અને આપણા પ્રશ્નો તમામ સાંભળશે અને એનું સોલ્યુશન પણ કરશે. તો હું એક કહું એના કરતાં તમે બીજા 10 જણ કહો તો ભાઈને પણ ખબર પડે કે ખરેખર આ શાળાની અંદર આ સમસ્યા છે અને એને નિવારવી જોઈએ. કારણ કે એક વખત કહેવાથી એટલો પ્રભાવ ન પડે જે 10 વખત કહેવામાં આવે. તો વારે વારે ભાઈને રિમાઇન્ડ કરાવીએ તો જરૂર આપણા પ્રોબ્લેમ પણ બધા સોલ્વ થશે. સમસ્યાઓની વચ્ચે જ આપણે કામ કરવાનું છે, અમારે પણ કામ કરવાનું છે. તો એ તો કામ અમે કરશું જ. ગમે એટલી સમસ્યાઓ આવશે, ગમે એટલી અડચણો આવશે, એની વચ્ચે પણ આપણે કામ કરશું. તો અમારે કામ કરવું છે તો તમે હજી વધુ બાળકોને આપો. અમારો સંકલ્પ છે કે બીજા ગામના સ્કૂલની બસો, ખાનગી શાળાની બસો આપણા પાદર સુધી આવીને બોર્ડ મારી જાય ને આપણા બાળકોને લઈ જાય, તો આપણે પણ કેમ એના ગામના બાળકોને ન લઈ આવીએ? તો ખાસ આમ એક રીતે જોવો તો જેલસીના રૂપમાં, ઈર્ષ્યાના રૂપમાં અમને એવો વિચાર આવે કે એ અમારા બાળકોને અમારી શાળામાંથી એકને લઈ જાય તો અમે 10ને એના ગામમાંથી લઈ આવીએ અને અમારી શાળામાં ફ્રી ભણાવીએ. અમારે એની પાસેથી પૈસા નથી કમાવા, એ બાળક પાસેથી અમારે ખાલી દેવું છે, દેવું છે, દેવું છે. સરકાર પાસેથી લેવું છે અને તમારા બાળકને દેવું છે. અમે વચ્ચે ખાલી માધ્યમ છે, પણ અમારે કામ કરવું છે. અમને સરકાર જે પગાર આપે છે ને એનું સવાયું કરીને તમારા બાળકોને, આપણા સમાજને અમારે આપવું છે. તો આ બાબતે અમે તમારા સર્વના સહયોગની અપેક્ષા રાખશું. ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો જે આપણો પ્રશ્ન છે એના માટે પોરબંદર જિલ્લામાં લગભગ 15 સ્કૂલોમાં વાહન હાલતા હતા. એમાંથી ખાલી આપણી રામવાવની એક જ સ્કૂલ દરખાસ્ત માટે તૈયાર છે અને આપણા બંને વાહનોને ટ્રાન્સપોર્ટેશન માટે જે ટેક્સી પાસિંગ કરાવવાનું છે એની પ્રોસિજર એક વાહનની થઈ ગઈ છે અને બીજા વાહનની થવાની તૈયારીમાં છે. તો એ પણ નજીકના સમયની અંદર 2-3 મહિનામાં આપણે ખુદના ખર્ચે ચલાવવું પડશે, પછી સરકારમાંથી ફરીથી ચાલુ થઈ જશે. એ બાબતે પણ આપણે અર્જુનભાઈને રજૂઆત કરવાની થાય છે. તો આ બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોની વચ્ચે જ આપણે કામ કરીએ છીએ અને કરતા રહીશું. આ વખતે થોડોક મારે શારીરિક પ્રશ્ન પેપર કહીએ તો અમે બધા પરીક્ષાર્થીઓ છે આવેલું 3 મહિનાનો મારે આરામનો સમય હતો. ડોક્ટરની ખાસ સૂચના હતી કે 3 મહિના સુધી પથારીમાંથી ઊભા નથી થવાનું અને ઘરની બહાર નથી જવાનું. પણ વેકેશનની અંદર જ રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી પછી સતત સરકારનો ઉપરથી પ્રેશર આવતું રહ્યું કે અત્યાર સુધી જે ચાલતા હતા વાહન એ રીતે હવે ચલાવવામાં નહીં આવે, કાયદેસર ટેક્સી પાસિંગ જોશે અને સરકારના નિયમ મુજબ જ ચાલવું જોશે. એટલે બધા વાહનો 10 ટકા બંધ થઈ ગયા. હવે પ્રશ્ન એ હતો, એક બાજુ શારીરિક સમસ્યા નબળાઈ હતી, મારે ડોક્ટરોની વોર્નિંગ હતી કે નથી જવાનું અને જો શાળાએ ન આવું તો અહીંયા 25 વર્ષ સુધી જે ઊભું કર્યું છે, આ આવનારી 9મા મહિનાની 27 તારીખે આ શાળામાં હું સેવા આપું છું અને 25 વર્ષ પૂરા થાય છે. તો 25 વર્ષથી જે 20-25 બાળકોથી શિવ શાળામાં શરૂઆત કરેલી નોકરીને અત્યારે 125 આપણે શાળાને પહોંચાડી હોય અને એ જો વિખાતો હોય માળખું અને હજી મારે અહીંયા નોકરી કરવાની છે તો મને બહુ દુઃખ થાય. એટલે ઘરેથી ખોટા બહાના કરીને રજાના કાગળિયા તૈયાર કરવા છે, આ કરવું તે કરવું એમ કરીને નિશાળે આવવાનું ચાલુ કર્યું, ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવા માટેના પ્રયત્નો કર્યા અને આપણા બંને વાહન વાલીઓના સ્વખર્ચે, ઘણા બાળકો વાલીઓ મને ખબર છે કે સક્ષમ નથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના ફીસ ભરવા માટે. ઘણા વાલીઓને એ પણ અગવડ પડે છે કે વધારે બાળકો ભરે છે, બાળકોને સંકળાશ થાય છે, પણ બહુ દૂર આપણે નથી જતા. 4-5 કિલોમીટરનો દાયરો છે, 10 થી 15 મિનિટમાં બાળક પહોંચી જાય. થોડીક સંકળાશ ભોગવી લેશો તો નજીકના સમયમાં એમાંથી પણ આપણે મુક્ત થશું. તો આવા બધા પ્રશ્નો, આવી બધી સમસ્યાઓની વચ્ચે પણ આપણે કામ કરીએ છીએ. હજી વધારે સારું કામ, ભગવાનને નવું જીવન આપ્યું. હું તો એમ જ કહું કે ઓપરેશન થિયેટરમાં જતી હતી, આખું શરીર ખોલીને હૃદયને બહાર કાઢીને ચીરીને એની અંદર નવો વાલ જ્યારે ડોક્ટરો ફિટ કરવાના હતા
ત્યારે એ મશીન પાછું ઉપડશે કે નહીં ઉપડે એની ખાતરી નહોતી, પણ મારા બાળકોનો પ્રેમ અને દુઆઓ આપ સૌની એને કારણે ફરીથી મશીન ચાલુ થઈ ગયું ને હું પણ ચાલતી થઈ ગઈ. તો હવે ફરીને મારી ફરજ બને કે હજી વધુ સારી રીતે હું આ શાળાને સમય આપું, કામ આપું, અને બધાનો સહયોગ છે. એવું નથી હું એક લીડર તરીકે છું, પણ મારા આસિસ્ટન્ટ શિક્ષકો મારાથી સવૈયું કામ કરે છે. તો એ બધાનો પણ આ શાળાને આગળ લઈ જવા માટે બહુ મોટું યોગદાન છે, બહુ ખૂબ મહેનત છે દરેક શિક્ષક, દરેક વિષયના, દરેક ધોરણના શિક્ષકોની. તો એ શિક્ષકોની અમારી ટીમને તો હું ક્યારેય ભૂલી ન શકું અને મારા બાળકોને પણ ક્યારેય ન ભૂલી શકું. અને આપ સૌને વાલીઓને પણ ખૂબ ખૂબ આભાર કે તમે વારંવાર મારા બાળકોને કોઈને કોઈ રૂપે ફળ, ફૂલ, પાર્ટી, નાસ્તા ખૂબ આપો છો. વારે વારે આઈસ્ક્રીમ મળે છે, વારે વારે પાર્ટીઓ મળે છે અને ખૂબ બાળકો આનંદથી ને મોજથી જમે છે, આનંદ કરે છે અને શાળાની અંદર ભણે છે. ખાસ મારે એ વાત પણ કહેવાની છે કે આપણી શાળાની અંદર આ વર્ષે આપણા જે રેગ્યુલર વિદ્યાર્થીઓ અહીં ભણતા હતા એ વાલીઓને કદાચ એવું હશે કે આ શાળાથી વિશેષ શાળા અમને મળે અને અમારું બાળક હજી વધારે હોશિયાર થાય એટલા માટે આ શાળામાંથી ઉઠાડીને બીજી મૂકી આવ્યા છે. એમાં 15-20 બાળકો જવાથી અમારો એક શિક્ષક ઉડી જતો હતો અને એક શિક્ષક આખો ઉડી જાય તો અમારે બહુ તાણ ભોગવવી પડે. તો એના માટે પણ અમે ખૂબ પ્રયત્ન કર્યા છે. આદિવાસીના બાળકો જે છે નજીકમાં એ બધા બાળકોને અમે લઈ આવી, 20-25 બાળકો રેગ્યુલર આવે છે ભણવા એકદમ વ્યવસ્થિત. તો એ બાળકોને તો બધી જરૂરિયાત છે, ભોજનથી લઈ અને ભણતર સુધીની તમામ જરૂરિયાતો છે. એના સંસ્કારો સુધારવા, એને ભોજન યોગ્ય રીતે મળવું, આ બધી બાબતોની જરૂરિયાત છે. તો એ પણ અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એવા બાળકો પણ આ શાળાની અંદર અમે એડમિશન આપ્યું છે, નિયમિત આવે છે અને ભણે છે. જે પણ વાલીઓની વાડીએથી હજી પણ જે મજૂરના બાળકો છે એ કાયમ રહેતા હોય અને ખરેખર અહીંયાથી જવાના ન હોય તો એ બાળકોને પણ ભણવા મોકલજો, અમે ભણાવશું. અને ખાસ તમારા બાળકોને મારા તરફથી રિક્વેસ્ટ છે કે ખાસ શિખામણ આપજો. અમે તો આપીએ જ છે, તમે પણ આપજો કે એ અતિ ગરીબ અને અતિ જરૂરિયાતવાળા બાળકો છે. એને ક્યારેય નિશાળેથી વયા જાય કે ઉઠી જાય એવો પ્રયત્ન કોઈ બાળક ન કરે, કોઈ મારે નહીં. એ બાળકની કોઈ ભૂલ હશે તો જરૂર અમે એને પણ સજા કરશું, પણ આપણું બાળક એ બાળકને આ નિશાળમાંથી સંડોવવાની કોશિશ કરે તો એ આપણે ન થવા દઈએ, કારણ કે એની પણ જરૂર છે. એને કારણે આપણો એક શિક્ષક વધારે મળ્યો છે. 100 ઉપર સંખ્યા જાય તો આપણને 50,000 સરકાર વર્ષનો ખર્ચો આપે અને 100 ની અંદર 99 હોય તો 25,000 આપે. તો એના માટે પણ અમે પ્રયત્ન કરીને એક શિક્ષકના સેટઅપને મન સરખો કર્યો તો પછી 4-5 વિદ્યાર્થી ઘટતા હતા 100 ઉપર જવા માટે. હવે 25,000 મળે ને 50,000 મળે તો ક્યાંથી જતું કરીએ? તો એના માટે પૂરો પ્રયત્ન કર્યો અને 100 ઉપર સંખ્યા લઈ ગયા. તો આ રીતે મહેનત અમે અમારાથી થાય એટલી કરીએ છીએ. તમે પણ બહુ સુંદર સહયોગ આપો છો અમને. તો આ તકે આજની અત્યાર સુધીની જર્નીની આપ સૌની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આભાર. અમારી શાળામાં 25 વર્ષથી હું આવી તો નાગા હતા રેગ્યુલર હાજરી આપતા હતા. ગઈ 15 ઓગસ્ટ 2023ના દિવસે નાગા હતાની સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને આ દિવસે અમે કાર્યક્રમ ઉજવેલો. આજે નાગા હતા આપણી વચ્ચે નથી. તમને થશે કે બેન નાગા હતા શા માટે કરે, પણ કોઈ વાવડ ન કાઢતું હોય ને કોક આવીને વાવડ અમારા કાઢે, ખબર પૂછે તો અમને જરૂરી વ્યક્તિ પ્રત્યે લાગણી થાય. અમે બેનો બેઠા હોય તો નાગા હતા આવે, 500 નોટ કાઢે ને કહે કે બેન હાલો 500 મારા, તમે કેટલા કાઢશો? આપણે છોકરાઓને જમાડવાના છે. તો આવી રીતે નાગા હતા વારે વારે અમને પુશઅપ કરીને પાર્ટીઓ કરાવતા. અને છેલ્લે પણ જ્યારે એ પથારીમાં હતા તો એક જ એનું ઈચ્છા હતી બાળકોને જમાડવા. અને નાગા હતા એ દેહ છોડ્યો તો એના ખિસ્સામાંથી જેટલા પણ પૈસા મળ્યા છે ખીમાભાઈને કે બાપા પાસે એટલા પૈસા હતા તો એ તમામ પૈસા વારંવાર ખીમાભાઈ આ શાળાની અંદર ડોનેશન રૂપે આપે છે અને બાળકોને જમાડે છે. નાગા હતા વયા ગયા ત્યારે પણ બધા બાળકોને આઈસ્ક્રીમ કોન ખવડાવેલા છે. આજે પણ ફરીને તમે બધા હાજર છો એ તમામને નાગા હતા તરફથી અને ખીમાભાઈ તરફથી આઈસ્ક્રીમ કોન આપવામાં આવશે, એટલે કોઈ જશો નહીં. જે પણ વાલીઓ અહીંયા ઉપસ્થિત છે એ ખાસ વિજ્ઞાન ખંડની મુલાકાત લેજો અને નિલેશભાઈ તમે એનું રેકોર્ડિંગ કરજો જેથી કરીને ઉપર અમારે આજે વાલી સંમેલન પણ કરવાનું હતું તો એ પણ અમે
બતાવી શકીએ કે એટલા વાલીઓ આવેલા અને આટલા વાલીઓએ